ગુજરાતની ચૂંટણીના સેમીફાઇનલ। એસઆઈઆરની કામગીરી બાદ પહેલી ચૂંટણી એટલે રાજકીય પક્ષોને સૌથી મોટો ડર છે મત બેંકમાં ગાબડું પડવાનું। આમ તો ખાડિયા ભાજપનો ગઢ ગણાય છે અને નવી મતદાર યાદી પ્રમાણે 25,000 જેટલા મતદારો ઘટ્યા છે। તો શું આ ઘટેલા મતદારો ભાજપ માટે જોખમ ઊભું કરી શકશે? જુઓ આ રિપોર્ટ। 1980માં ભાજપની સ્થાપના થયાના 6 વર્ષ પછી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી। એ સમયથી ખાડિયા વોર્ડ ભાજપનો ગઢ રહ્યો છે, પરંતુ 2024માં પરિસ્થિતિ બદલાઈ શકે છે। પોળોનો વિસ્તાર ખાડિયા છે અને આ પોળોમાં મોટા પ્રમાણમાં કોમર્શિયલ બાંધકામ, પરિવારોનો વિસ્તાર અને સ્થળાંતરને કારણે મૂળ અમદાવાદીઓ કે જેઓ ભાજપ સાથે જોડાયેલા હતા એમની સંખ્યા ઘટી છે। 2021ની ચૂંટણીમાં જ્યાં 97,776 મતદાર હતા તે હવે 72,317 થઈ ગયા છે, એટલે કે કુલ 25,459 મતદારો ઘટ્યા છે। તો હાલના મતદારોમાં બહુમતીની વસ્તી 42,391 છે, જ્યારે લઘુમતી મતદારોની સંખ્યા 29,926 છે। On May 9th, be part of history. Chinmaya Geeta Samarpanam, a global Guinness World Record official attempt. Together, join online and let's chant Gita chapter 15, just 20 verses, simply read from the screen. Don't wait, register today! મતદારોની ઘટેલી સંખ્યાની અસર ચૂંટણીના પરિણામો પર થશે તે નક્કી છે। વળી લોકોમાં પણ હવે આક્રોશ જોવા મળી રહ્યો છે। પાણી ભરવા માટે એ લોકોએ ડોલ લઈને બહાર આવવું પડે, એ ભલે કરોડપતિ હોય। આ પરિસ્થિતિમાં લોકોએ અહીંથી આ એરિયાનું પલાયન કરી નાખ્યું। જે શિક્ષણને લગતા પ્રોબ્લેમ છે કે ભાઈ સારી સ્કૂલો અહીંયા આગળ હતી ખાડિયામાં, આજે કોઈ સારી સ્કૂલો નથી। ખાડિયાની અંદર 8 થી 10 પ્રસૂતિ ગૃહ હતા, આજે એક બી પ્રસૂતિ ગૃહ ચાલુ નથી। ખાડિયાને લઈને કોંગ્રેસનો દાવો છે કે ગત વખતે એઆઈએમઆઈએમ અને આપના ઉમેદવારો 11,000 જેટલા મત લઈ ગયા હતા, પરંતુ આ વખતે કોંગ્રેસ તરફી વલણ છે। જો કોંગ્રેસ મજબૂત ઉમેદવારને પસંદ કરે અને બહુમતી વિસ્તારમાં ઓછું મતદાન થાય તો ભાજપના ગઢમાં ગાબડું પડવાની શક્યતા રહેલી છે। પાણીનો પ્રશ્ન છે, ગંદકીનો પ્રશ્ન છે, સુવિધાનો સ્થાનિક લેવલે લોકોના ઘર સુધી એમ્બ્યુલન્સ પણ ન પહોંચી શકે એટલી ગીચતા છે। સબવાયની પણ લોકોને ઘર સુધી સુવિધા ન મળે એવી વ્યવસ્થા છે। માત્ર ને માત્ર આ તકલીફોના કારણે મતદારોનું ઘટવું એસઆઈઆર પછી એ સ્વાભાવિક વસ્તુ છે, પણ આ બધી પ્રજા નક્કી કરીને બેઠી છે કે આ બધી આટલા વર્ષોથી ભરોસો મૂકીને અમે જે સુવિધાની અપેક્ષા રાખીએ છીએ એ સુવિધા અમને મળતી જ નથી। લોકો નક્કી કરીને બેઠા છે કે આ ફરી ચૂંટણીનું પરિણામ પરિવર્તન જ દેખાય છે। ખાડિયામાં પડતર પ્રશ્નોને કારણે નાગરિકોની નારાજગી ભાજપ માટે મોટો પ્રશ્ન બની શકે। જો કે ભાજપનો દાવો છે કે તેમને પૂર્વ આયોજન કરી બંધ મિલોની ખાલી જગ્યા પર ઈડબ્લ્યુએસ આવાસ બનાવી લોકોને વિસ્તારમાં સમાવ્યા છે। લગભગ અમારે બેલેન્સ થઈ ગયું છે, અમને કોઈ આમાં પ્રોબ્લેમ થાય એવો નથી, કારણ કે અમે થોડું અગમચેતીથી ચાલતા હતા અને આ બધી બંધ મિલો અમારી હતી, એ મિલોમાં તમામ બંધ મિલોની અંદર અમે એલઆઈજીને ઈડબ્લ્યુએસ બનાવ્યા, એને કારણે અમને મોટો બેનિફિટ થયો છે। મતદાર યાદી જે નવી આવી એમાં 7,000 મતદારો એ નવા એડ થયા, જે ઈડબ્લ્યુએસ એલઆઈજીમાં રહેવા આવ્યા છે। લગભગ 5 મોટા નગરો છે, એટલે તમને કહું કે 700 મકાનોના ફ્લેટોની એ એપાર્ટમેન્ટો છે। ભાજપના ગઢમાં એસઆઈઆરથી કોંગ્રેસને ફાયદો થયો હોવાના અનુમાન સાથે કોંગ્રેસને લાગી રહ્યું છે કે ખાડિયાનો કબજો તે કરી શકશે। જોકે ભાજપ આશ્વસ્ત છે કે જ્યાં પક્ષના મૂળિયા નંખાયા ત્યાં મતદારોનો તોડ શોધ્યો છે। હવે સવાલ એ છે કે શું ભાજપનો ગઢ મજબૂત રહેશે કે કોંગ્રેસ ફાવી જશે? નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।